સતકેલ સાહેબ કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય ચેનલમાં આજે આપણે મંગળપદ વિશે વાત કરીશું. શુદ્ધ સતગુરુ શબ્દ વિચાર ચાહે રામ શોને હે નિષ્પતિના અવતાર અંતરવાળા અંશ, સદગુરુનો શુદ્ધ શબ્દ જે સોંગ હોય, અંતર અને બહાર જ્યાં જોઈએ ત્યાં જાહેર પસરી રહેલો છે, તેનો યથાર્થ સમજવા તારા મનની વિલાસી આકાંક્ષાઓને તજી દઈ નિર્મળ મનથી અંતરદ્રષ્ટિએ સદગુરુ શબ્દનો વિચાર કરી જોતા જળ ચૈતન્યનો નિવડો કરવાની શુદ્ધ સમજ તને પ્રાપ્ત થશે. જે તારી હંગરૂપી જાણ ઓહંગ પ્રણવ પર પડેલી છે, તે હંગરૂપી જાળમાં અહંગ રહેલો છે. તે અહંગ સક્રિય હોવાને કારણે આપણે ઓહંગ પ્રભાવમાંથી ઓહંગ પ્રણવમાંથી પરા પશ્યંતી માધ્યમમાં વૈખરી વાણીની ઓળખાણ છે. હંગમાં રહેલો અહંગ હોય પણ અવસ્થામાં નષ્ટ થતું નથી. જ્યારે વાણી ઉચ્ચારે ત્યારે હું બોલીએ છીએ તે અહંગનો નિશ્ચય અનુભવ કરી શકીશ તો જણાશે કે તારો પોતાનો ભાવ હોય છે, તે તને નિસ્વરૂપનો કરાર છે. અહંગ હંગનો તારા નીચ સ્વરૂપને કરીશ તો કોઈ પણ ઉપમા ન આપી શકાય તેવું તારું અનુરૂપ સ્વરૂપ સદગુરુ દ્રષ્ટિએ દૃશ્યમાન છે. તો આ પ્રમાણે આપણા શરીરમાંથી જે ઉત્પન્ન થાય છે વાણી, પરા પશ્યંતી મધ્યમાં વૈખરી મોડેથી, આ ચાર પ્રકારે જે વાણી ઉત્પન્ન થાય છે, જેને કોઈ લખેલ નથી પણ ઉત્પન્ન થયેલી વાણી છે, એ તે પ્રમાણે ચાર વેદ બન્યા છે. એવા પરમગુરુ આપણને આગળ સમજાવ્યું છે કે જે વાણી છે ઉચ્ચાર થયેલો છે હૃદયમાંથી કે આપણા નાભી, હૃદય, ગળા અને મોઢામાંથી જે કંઈક ચાર પ્રકારની વાણી ઉત્પન્ન થયેલી છે, તે પ્રમાણે ચાર વેદ ઉત્પન્ન થયા છે. તો એ પ્રમાણેની વાણી થકી અનુપમ સ્વરૂપ ગુરુ દ્રષ્ટિ દૃશ્યમાન થશે. આવું પરમ ગુરુ આ પ્રભાત મંગળ પદમાં આપણને સમજ આપે છે. તો ચાર વેદ જે છે તે આપણા શરીરમાં પણ આ રીતે છે જ. વિશ્વની રચના સાથે આપણું શરીર પણ વિશ્વની રચનામાં આ રીતે સ્થાન દેવોનું જે પ્રમાણે દેવોનું પણ સ્થાન વાણી સાથે છે. તો આ પ્રમાણે આગળ આપણે આ પહેલી ચોપાઈની વાત કરી. હવે ચોપાઈ બીજીની આપણે વાત કરીએ. સ્વામી સર્વે અવિનાશી અખંડ સ્વરૂપ હવે નહીં ગર્ભમે. સર્વાંશનો ચેતન ચિત્ત સ્વામી અવિગત કહેતા, જેની ગતિનું મન વાણી દ્વારા વર્ણન થઈ શકે તેમ નથી, અતિ ગુપ્ત રહેલી છે તે ચેતન ચિત્ત સ્વામીનો અંશ, જેને ચિત્તાભ્યાસ કહેવામાં આવે છે,
સ્થાવર જંગમ સર્વ ઘાટોમાં વ્યાપક રહેલી છે એવા અરૂપી અકાળ અવિનાશી સોહંગ સ્વામી કદાપી હિરણ્ય ગર્ભમાં આવતા જ નથી. તો કોઈ દિવસ જે ભગવાનજીને કહેવામાં આવે છે, આપણે કર્તા માલિકજીને કહેવામાં આવે છે, તે કોઈ દિવસ ગર્ભ ધારણ કરતા નથી. તો આ રીતે પરમગુરુ આપણને સમજાવે છે. ભિન્ન ભિન્ન વિષયી વંશ અંતુના વેદને ઘટને નિત્ય મોહે આવે નહીં સે હે ચેતન ચેતન અંશ અનેક અંશોના ચિતાભાસ રૂપે ચર અચર સર્વ ઘાટોના સંબંધ કરી તત્વનો ભેદ જુદા જુદા દેખાય છે, પરંતુ હર કોઈ ઘાટનું નિમિત્ત કાળ આવતા નાશ પામે છે. છતાં ચિતાભાસ ભેદમાં ન આવી શકે એવા અભેદ તેમજ નિત્યવાદી અબાધ રહી શકે છે. તો અનેક પ્રકારના 84 પ્રકારના જે ઘાટ છે તેને અલગ અલગ પણ જોઈ શકીએ છીએ, પરંતુ એની અવધિ પૂરી થતાં, એનો કાળ પૂરો થતાં દરેક અંશ નાશ પામી જાય છે, કોઈ અમર રહેતો નથી. ચોપાઈ 4 રવિ ચંદ્ર જેની જેવી રીતે આકાશમાં રહેલા સૂર્ય ચંદ્રનું પ્રતિબિંબ પાણી પાત્રમાં યોગે પ્રત્યક્ષ દેખાય છે, પણ પાત્ર ફૂટી જતાં પાણી નીકળી જાય છે ત્યારે પ્રતિબિંબ હોવા છતાં પ્રત્યક્ષ દેખાતું નથી. સૂર્યચંદ્ર દૃષ્ટાંતના ન્યાયે નિજ કરતાના અંશનું ચિત્ત બ્રહ્મ આકાશમાં રહેલું છે, વસેલા છે. તે અંશને ચેતન ભાસ પંચતત્વના દેહરૂપ પાત્રમાં ઓહમ પ્રણવરૂપી પાણીમાં યોગે પ્રત્યક્ષ જણાય છે, પરંતુ દેહરૂપ પાત્ર અને પ્રણવરૂપ પ્રાણીનો સંબંધ છૂટી જાય નિજ ચેતન અંશનું પ્રતિબિંબ ભાસતું નથી, છતાં જેમ છે તેમ અખંડ રહે છે. જેવી રીતે કોઈ કટોરીની અંદર પાણી ભર્યું હોય, માટીની કટોરીની અંદર, અને સૂર્યનો પ્રકાશ અથવા ચંદ્રનો પ્રકાશ પાણીમાં પડે છે અને પ્રતિબિંબ દેખાય છે, પરંતુ જ્યારે કટોરી તૂટી જાય તો પાણી ઢોળાઈ જાય તો પ્રતિબિંબ જોવા મળતું નથી. તો એ પ્રમાણે પ્રતિબિંબ ભલે નથી, પણ સૂર્ય તો જેમનો તેમ છે, ચંદ્ર જેમનો તેમ છે, એ પ્રમાણે આપણો પ્રણવ છૂટી જવા છતાં નિચેતનનું પ્રતિબિંબ ભાસતું નથી, છતાં અખંડ રહે છે. એ કંઈ અખંડ જ રહે છે. ચોપાઈ 5 જેની ઉત્તાપન ભલેના માસોય વિકાસે જેનો જે મન જેમ સદા સ્વયા પર ઉપર દર્શાવ્યા પ્રમાણે નિશ્ચેતન જ્યોતિ ઉત્પત્તિ કે નાશ સંભવતા નથી. તેવી રીતે જ્યોતિવાસ અવિકાસ બ્રહ્મ અખંડ રહેલો છે. તે અંશને ચૈતન પ્રકાશ સદાય જેમનો તેમ કોઈ ચૈતન પ્રકાશનો પ્રકાશક અંશ પોતે હોવાથી તે પ્રકાશ હંમેશા અચળ પ્રકાશી રહેલો છે. ચોપાઈ 6 સહેજાનંદ આનંદ પુરાતન
રહ્યો જતા સત કુએ સાચો નિત્યા સર્વે મન મતા. જેના સહેજ સ્વાર ઘર સહેજ દશા કહેવામાં આવે છે, ત્યાં સહેજાસહેજ એક સરખા પ્રમાણમાં પૂર્ણ કાર્ય કરી સહેજ આનંદ માયાના કોઈ પણ સંબંધ વિના અમર અનાદિ યથાર્થ જેવો છે, નીચ યંત્ર રહેલો છે, સહેજ ઘરનો નિવાસી અંશ હોય. સદગુરુ લક્ષ દ્વારા સહેજ ઘરની સ્થિતિનો અનુભવ થવાથી બ્રહ્માનંદને મળી શકે છે. પરમ દયાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે તેના મનમાં મતવાળી મારા તારા સગડી ખેતાણ હંમેશા માટે મટી જાય છે.